કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અર્થે સાંસદ મનસુખભાઈ વસાવા ઝઘડા તાલુકાની કવિઠા પ્રાથમિક શાળા, રાજવાડી કન્યા શાળા તથા ડીપી શાહ હાઈસ્કૂલમાં સરકારના આદેશ અનુસાર શાળા પ્રવેશોત્સવમાં ભાગ લીધો હતો, જેમાં બાલવાટિકા ધોરણ 1 તથા ધોરણ 9 અને 11માં પ્રવેશ પામનાર તમામ બાળકોને પ્રવેશ અપાવ્યો અને શાળાના એસએમસી સભ્ય સાથે મુલાકાત કરી બાળકોએ ભવિષ્યમાં કઈ રીતે પોતાનું કેરિયર કઈ રીતે બનાવવું તે માટે સરકાર દ્વારા કયા કયા કોર્સ કાર્યરત છે તેની સંપૂર્ણ માહિતી આપી અને બાળકો અને શાળાને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। કાર્યક્રમ દરમિયાન સાંસદ તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતે સાંસદ સહિતનાઓએ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું। ડીપી શાહ હાઈસ્કૂલ ખાતે ધોરણ 11 માટેના કોમ્પ્યુટર લેબને ખુલ્લી મૂકી હતી। તેમની સાથે તેમના લાઇઝનિંગમાં ઝઘડિયા ટીપીઈઓ જલપાબેન વટાણાવાળા પણ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં રાજવાડી ગામના સરપંચ કાલિદાસ વસાવા, અગ્રણીઓ, વાલીઓ, તાલુકા શિક્ષણ અધિકારી સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। બાળક રડતું આવે પણ હવે સ્કૂલમાં જ્યારે દાખલ થાય તો હસતો આવે છે। એ કેમ? આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના કારણે। એટલે આપણો બાળકો બાલ મંદિરમાં પ્રવેશે કે પહેલા ધોરણમાં પ્રવેશે તો એને એક ઉત્સવ તરીકે આખા ગુજરાતની અંદર ઉજવાઈ રહ્યું છે કે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નામ આપવામાં આવ્યું છે। પરંતુ આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના કારણે ગુજરાતમાં જબરદસ્ત મોટી જાગૃતિ આવી શિક્ષણ ક્ષેત્રે, હું તો કહું ક્રાંતિ આવી શિક્ષણ ક્ષેત્રે। અને આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના કારણે દીકરા તો ભણતા થયા તો દીકરીઓ પણ તેટલું જ ભણતું હતું। 100% દીકરા દીકરીના આજે હાજરી બોલાય છે, નામાંકન થાય છે।